નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની દારૂલ ઉલમ માટલીવાલામાંથી 2 આતંકીઓની ધરપકડ। આતંકી જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા બંને ભરૂચની મદ્રેસામાં ઇસ્લામિક શિક્ષણના બહાને આવ્યા હતા। જૈશના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવાના ઉપયોગી સામગ્રી જપ્ત। ગુજરાત એટીએસે 5 આતંકીઓની કરેલી ધરપકડમાં દેશ વિરોધી ગતિવિધિઓનો ઘટસ્ફોટ। ભરૂચના તાર ફરી એકવાર આતંકી ગતિવિધિ સાથે જોડાયા। એટીએસે દારૂલ ઉલૂમ માટલીવાલાના 2 વિદ્યાર્થીઓની કરી ધરપકડ। ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે। એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવકો ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ અય્યુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી ઉંમર વર્ષ 20 અને મોહમ્મદ હસન હરીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર વર્ષ 20નો સમાવેશ થાય છે। એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા। યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવા ઉપયોગી સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે। આરોપીઓ વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યા હતા તેમજ અન્ય લોકોને પણ જેહાદી વિચારધારા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંબંધિત તપાસ પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ટ્યુશને જઈ રહેલ 2 વિદ્યાર્થીઓને આતરી માર મારવાના ગુનામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી રોડ ઉપર ટ્યુશન જતી 2 સગી બહેનોને કાર આડી રાખીને આતરી ક્રિકેટના બેટ અને ચપ્પલ વડે બેરહેમીપૂર્વક માર મારવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર મામલામાં ચોંકાવનારા સીસીટીવી પણ બહાર આવ્યા હતા। ઘટનાના પગલે પોલીસે મુખ્ય સૂત્રધાર પિતા તથા તેની પત્નીની ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે। હુમલામાં વપરાયેલી કાર અને ક્રિકેટનો બેટ પણ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્કૂલમાં કોઈક બાબતે વિદ્યાર્થીનીઓ વચ્ચે ઝઘડો થયો હતો। આ બાબતનો ઠપકો આપવા આરોપી પરિવાર સામેવાળાના ઘરે પહોંચ્યો હતો। દરમિયાન બંને સગી બહેનો મોપેડ ઉપર ટ્યુશન જવા નીકળતા આરોપી પરિવારે તેમનો પીછો કર્યો હતો। ગાર્ડન સિટી રોડ ઉપર કાર આડી મૂકી બંને બહેનોને રોકી દેવામાં આવી હતી। ત્યારબાદ પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ ક્રિકેટના બેટ તથા ચંપલ વડે હુમલો કરી બંને બહેનોને ઈજાઓ પહોંચાડી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવના જેસરની ધરપકડ કરી છે। હુમલામાં વપરાયેલી 4 વ્હીલર કાર અને ક્રિકેટનો બેટ કબજે કરવામાં આવ્યા છે। અમારે 16/7 એફઆઈઆર દર્જ કરવામાં આવી અને પછી આમાં જે ઇજાઓ અને બીજી જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોને જોતા અમારે કલમ ઉમેરો પર કરવામાં આવ્યો, જેમાં પછી અમને 109(61)(2 જે કે ગુનાહિત કાવતરો અને 126(2) और जीपी एक्ट મુજબ એફઆઈઆર માં કલમ ઉમેરા કરવામાં આવ્યા। તે પછી કાલે 18/7 ના રોજે આ ગુરદેવસિંહને શામ 4 વાગે અમારે અરેસ્ટ કરી લીધો છે અને જે આની વાઈફ છે જે પણ આ ગુનામાં સામેલ હતી આને 17:30 વાગે આને પણ અટક કરી લીધો છે। આનું નામ ભાવિની બેન છે અને જે બીજા 2 આરોપીઓ છે, એક બાળકી જે કાયદાના સંઘર્ષમાં છે, આ નાની બાળકી છે આ, અને એક લેડી જે ગુરુદત્તની મધર હતી એ બુજુર્ગ માણસ છે, આની ઉંમર એ સિનિયર સિટીઝન છે, જેથી અત્યારે એ લોકોને અટક કરવા માટે તજવીજ ચાલી રહી છે। અત્યારે એટલો અમારે પાસમાં આ તપાસમાં ડેવલપમેન્ટ છે। કઈ બીજો કઈ ડેવલપમેન્ટ આવે તો તમે લોકોને ઘટના ઘટી ત્યારબાદ પોલીસનો જે એક્ટિવિટી વાયરલ વિડીયો થયા બાદ જે એક્શન લેવામાં આવ્યો અને ગત રોજ અટક કરવામાં આવી, આમાં આટલી વાર કેમ? નહીં, અમારે શું છે કે આ જે આરોપી અને ફરિયાદી છે એ બંને
દોસ્ત પણ છે, એ લોકો સાથમાં બિઝનેસ કરતા હતા. તો એ આના રીતે આપસમાં વાતચીત કરતા હતા કે બાળકોનો ઝઘડો છે તો આપણે FIR કરવી કે નહીં. તો એ લોકો અમે સિમ્પલ જણાયો. પછી આ જે ફરિયાદી છે આના કંઈથી વિડીયો જઈને રૂટ પર ત્યાં GIDC ના જે સર્વર છે આમાંથી આ વિડીયો લીધો અને તે પછી આ લોકોને ગંભીરતા માલુમ પડી અને અમે પણ જાણ કરી. તો અમે તુરંત જ કલમ ઉમેરો કરીને આ લોકોને અરેસ્ટ કરી લીધા. બાળકોનો જે ઝઘડો છે કઈ બાબતનો હતો એ તપાસમાં આવ્યું છે? નહીં, અત્યારે આની તપાસ ચાલે છે, પણ જેમ કે બાળકો સ્કૂલમાં પડતા હશે તો નાની નાની બાબતો પર આ લોકોમાં કોઈ છોટી મોટી ઘટના બની હોય, પણ આમાં પેરેન્ટ્સનો ઇન્વોલ્વ થવાથી આ મોટી ઘટનાનો રૂપ લઈ લીધો છે. જેથી આમાં આ ઘટનાને ખાસ લોકોને પબ્લિકને શું સંદેશ પોલીસ દ્વારા ઘટનાનો આ પબ્લિકને આ ઘટનાના દ્વારા આ સંદેશ આપવામાં આવશે કે ભાઈ તમે જ્યારે કોઈ પણ ઘટના બને તો તમારે આમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નહીં હોવાનું. પોલીસ છે, તંત્ર છે, આને જાણ કરવી અને કાયદાનું પાલન કરવું. તમારે ડાયરેક્ટ કોઈ ચીજમાં તમે ઇન્વોલ્વ થઈ જાઓ છો તો આથી કાયદાનો જે છે આ ડિસ્ટર્બ થાય છે, જે અમારે માટે બહુ અઘરું વિષય છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલા ભવ્ય જીત બદલ ઋણ સ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDCમાં ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ પેનલને મળેલા ભવ્ય વિજય બાદ ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિકાસ પેનલના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓના વિશ્વાસ અને સમર્થનના કારણે જ આ ભવ્ય જીત શક્ય બની છે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, યોગેશ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ પેનલે ઉદ્યોગોના હિતમાં પારદર્શક અને વિકાસલક્ષી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી. મિત્રો, ભાઈ શ્રી દિલીપભાઈએ આના વિશે ઘણું બધું બોલ્યા, પણ એ હકીકત આપ સૌએ જે અમને જવાબદારી સોંપેલી હતી એના ભાગરૂપે અમે કર્યું છે અને જે આપે અમારી પર વિશ્વાસ મૂકેલો કે ના કંઈક કરશે આ લોકો, એના ભાગરૂપે અમારો પ્રયાસ હતો. હજી ઘણી મંજિલો આપણે આગળ લેવાની છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની વર્ષ 2026-27ના ઇલેક્શન બાદ આજરોજ ટીમ વિકાસ તરફથી અંકલેશ્વર એસ્ટેટના સર્વે ઉદ્યોગકાર મિત્રનો ઋણ ચૂકવવા બદલ આજરોજ એક મિટિંગનું આયોજન કરેલું છે, જેની અંદર અંકલેશ્વર એસ્ટેટમાંથી સર્વે ઉદ્યોગકાર મિત્રોએ મોટી સંખ્યામાં આજરોજ હાજરી આપી અને ટીમ વિકાસને સપોર્ટ કરવા બદલ એમનો આભાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 26-27ની જે ઇલેક્શનનો ચૂંટણીનો માહોલ હતો એમાં અમારી વિકાસ પેનલ ઊભી થયેલી અને આ વિકાસ પેનલ 8 સીટ લાવી અને 2 સીટ ગુમાવી અને 8 સીટે અમે ભવ્ય વિજય કર્યો છે. આ વિજયથી આજે એસોસિએશનમાં પણ અમારું જે સંખ્યાબળ છે, સભ્યબળ છે, એ ઘણું વધી જશે અને એનાથી સરળતાથી અમે કામ કરી શકીશું. અને એના માટે આજે જે પણ આપણા કાર્યકર્તા હોય, જે આપણા મતદારોએ, ઉદ્યોગકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો છે, આ બધાને આપણે એમની લાગણી જે આપણા પ્રત્યે છે એને એક ઋણ સ્વીકાર માટે આજનો જે કાર્યક્રમ રાખ્યો છે એ ખાલી એમ કે ભાઈ તમારા દ્વારા જ અમે જીત્યા છીએ. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે તળાવમાંથી 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગે મગરનો કબજો મેળવી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં તળાવમાં મગર દેખાતા છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરના કારણે ગામ લોકો તળાવની આસપાસ જતા પણ ગભરાતા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક તળાવ પાસે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સતત 7 દિવસ સુધી વન વિભાગે નજર રાખી કામગીરી હાથ ધરી હતી. આખરે 7મા દિવસે અંદાજે 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા સમગ્ર ગામમાં રાહતની લાગણી જોવા મળી હતી. વન વિભાગે મગરનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. મગરને સુરક્ષિત કુદરતી નિવાસસ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે ગ્રામજનોને જળાશયોની આસપાસ સાવચેતી રાખવા અને જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવાની અપીલ પણ કરી છે.
નવા શુકલતીત ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ, વિડીયો થયો વાયરલ. ભરૂચ જિલ્લાના નવા શુકલતીત ગામમાં દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ગામના રહેવાસી રમેશ વસાવાના ઘર પાછળ દીપડો જોવા મળ્યો હતો. દીપડાને જોતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોએ દીપડાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સામે આવ્યા બાદ ગ્રામજનોમાં ચિંતા વધી છે અને લોકો સાવચેતી રાખી રહ્યા છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે. માહિતી મળતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાની હિલચાલ અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ ગ્રામજનોને સાવચેત રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ચોરીના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીની જીઆઈડીસી પોલીસે કરી ધરપકડ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વર્ષ 2016માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. 9 નવેમ્બર 2016ના રોજ વાલિયા ચોકડી ઓવરબ્રિજ નજીક સુરત તરફ જવાના સર્વિસ રોડ પર ટ્રકના કંડક્ટર તરીકે નોકરી કરતો મૂળપુરી ભીમપુરી ગોસ્વામીએ ટ્રકમાં ડીઝલ માટે રાખવામાં આવેલા 41,000ની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે 10 નવેમ્બર 2016ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 381 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની તપાસ દરમિયાન આરોપી સતત નાસ્તો ફરતો હોવાથી તેની સામે CRPC કલમ 70 હેઠળ વોરંટ પર જારી કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ કુબેરસિંહ અને રવિરાજસિંહ બને સંઘભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળપુરી ભીમપુરી ગોસ્વામી ઉંમર 38 રહેવાસી મહેરાણિયા કી ઘાણી લુખુ તાલુકો ગુડામલાણી જિલ્લા બાડમેર રાજસ્થાનને 18 જુલાઈ 2026ના રોજ સવારે 11:30 કલાકે ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા BAMS ડોક્ટર્સ એસોસિએશન તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજે પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ હાજરી આપી અને વિવિધ પ્રકારના રોગોની આયુર્વેદિક તપાસ કરાવી નિષ્ણાંત તબીબો પાસેથી આરોગ્ય અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સારવાર મેળવી દર્દીઓને આયુર્વેદિક જીવનશૈલી, યોગ્ય આહાર વિહાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અંગે પણ ઉપયોગી સલાહ આપવામાં આવી. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને આયુર્વેદિક સારવાર પદ્ધતિ વિશે જાગૃત કરવો તેમજ નિઃશુલ્ક આરોગ્ય સેવા પહોંચાડવાનો હતો. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ રમેશ સોની, અશોક બારોટ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ અને ભરૂચ જિલ્લા BAMS ડોક્ટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાંજરાપોળ મુકામે મફત મેડિકલ કેમ્પનું મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે, જેનો ભરૂચ આજુબાજુની સોસાયટીના ઘણા રહીશો લાભ લઈ રહ્યા છે. આ કેમ્પમાં ઘૂંટણના BP, સુગર તેમજ શરીરના દરેક રોગના નિદાન માટે ડોક્ટરો લગભગ 8 થી વધારે ડોક્ટરો સેવા આપી રહ્યા છે. નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યોએ 2 સ્થળોએથી સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળોએ છોડી મૂક્યા. ભરૂચ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન આશિયાના બંગલોઝ, મનુબર ચોકડી વિસ્તારમાંથી એક કોમન ક્રેટ અને રાહાડપુર વિસ્તારમાંથી એક અત્યંત ઝેરી ગણાતો રસેલ વાઇપર સાપ મળી આવ્યો હતો. આ સાપ માનવ વસ્તીની નજીક આવી જવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જીવદયા પ્રેમી યોગેશ મિશ્રે સાવચેતીપૂર્વક આ બંને સરીસૃપોને સલામત રીતે પકડી લીધા હતા અને તેમને સુરક્ષિત પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કરે સર્જ્યો અકસ્માત, CCTVમાં ઘટના કેદ. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલી UPL યુનિવર્સિટી સામે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બની ગયું હતું. બેકાબુ બનેલા ટેન્કરે યુનિવર્સિટી બહાર પાર્ક કરાયેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટેન્કર બેકાબુ બની વાહનો સાથે અથડાતું સ્પષ્ટ જોવા મળે છે. અકસ્માત સમયે યુનિવર્સિટીની એક બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સભાસદોને ડિવિડન્ડ અને નવી લોન યોજનાઓની ભેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળી ભરૂચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ બેઠકમાં મંડળીના સભાસદોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંડળીના વિકાસ માટે મક્તમપુર જીબી સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની ઓફિસ અને ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. સભાસદના અકાળે અવસાનના પ્રસંગે પરિવારને આર્થિક સહાય આપવા માટે મંડળી પોતાની નવી સ્વનિર્ભર વીમા યોજના શરૂ કરશે. મંડળીના પારદર્શક વહીવટના કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ ફિક્સ ડિપોઝિટ જમા કરાવીને માનદ સભાસદ તરીકે જોડાયેલા રહી શકે છે. વહીવટની પારદર્શિતા જોઈને હવે DGVCL અને જેટકોના સુરત સર્કલ સુધીના કર્મચારીઓ પણ મંડળીના સભ્ય બની રહ્યા છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, સરકારી વકીલ કૃણાલ ચાવડા, ભરૂચ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અર્પણ જોશી, બાગ બગીચા અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન હેમાંગ મિસ્ત્રી, સુરત સહકારી મંડળીના પ્રમુખ અને AGVKS યુનિયનના હોદ્દેદાર જિગ્નેશ પટેલ, CK પટેલ સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અમારી મંડળી 1972થી કાર્યરત છે અને વર્ગ અ ધરાવે છે. અમારી મંડળીના આર્થિક વર્ષ 2025-26માં જે આર્થિક સિદ્ધિઓ મેળવી છે તેમાં સભાસદની સંખ્યા 1083 પહોંચી છે. અમારું કામકાજનું ભંડોળ છે તો 8,15,00,000 સુધી પહોંચ્યું છે. ધિરાણ ક્ષેત્રે અમે જે સિદ્ધિ મેળવી છે તેમાં 235 સભાસદોને 5 કરોડ સુધીનું અમે ધિરાણ આપ્યું છે. મંડળીનો નફો જે કાચો નફો છે તે 72,31,000 સુધી પહોંચ્યો છે અને ચોખ્ખો નફો છે તે 7 લાખ સુધી પહોંચ્યો છે. વ્યાજ અને ડિવિડન્ડ અમે અમારા સભાસદોને 3.65% અને 3.15% બચત આપી છે. અમે મંડળી તરફથી ફક્ત ધિરાણ નહીં પણ અમે વેપારી દ્રષ્ટિએ પણ આગળ વધીને મંડળીને અને સભાસદોને ફાયદો થાય એ દ્રષ્ટિએ અમે નહીં નફો નહીં નુકસાન સહકારિતાની ભાવનાથી અમે ફટાકડાનો સ્ટોર કરીએ છીએ. એમાં પણ અમે ટર્નઓવર વધારીને 1,78,717 રૂપિયા સુધી કર્યું છે. અમે અમારી મંડળીના કર્મચારી અને સભાસદો જે અમારે 20 જે કર્મચારીઓ છે તે જ સભાસદો છે તો એમના કલ્યાણ અર્થે પણ અમે ભવિષ્યની યોજનાઓ અમે બનાવી છે. નારાયણ વિદ્યાવિહાર શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા મહોત્સવમાં શાળાના 6 થી 8ના કુલ 117 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, એક પાત્રીય અભિનય સ્પર્ધા, સંગીત સ્પર્ધા વગેરેમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના નિર્ણાયક પદે શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સુપરવાઇઝર તથા આચાર્ય ડોક્ટર મહેશ ઠાકરે વિજેતા વિદ્યાર્થીઓને અને ભાગ લીધેલા સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક જનક ભટ્ટે કર્યું હતું. ભુજના પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે માર્ગદર્શન મીટિંગનું આયોજન કરાયું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ દ્વારા વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોઈશ્વર સ્થિત તપોવન સંકુલ નીલકંઠેશ્વર મહાદેવ રોડ ખાતે આયોજિત વિજ્ઞાન શિક્ષકો માટે એક વિશેષ માર્ગદર્શન મીટિંગમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન અશોક બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જિજ્ઞાસા પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આયોજનને બિરદાવી ઉપયોગિતા વર્ણવી હતી. આ મીટિંગમાં વિવિધ તજજ્ઞો દ્વારા વિજ્ઞાન શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કીર્તિ જોશી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કેશા પ્રજાપતિ, NCSC કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત અન્ય અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિજ્ઞાન શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અંગ હોય તો સાયન્ટિફિક એપ્રોચ છે. યુ થિંક ઇન અ પર્ટિક્યુલર વે, સાયન્ટિફિક વે. આપણે તો 84 લાખ યોની છે, સમજો. એ 84 લાખ યોનીમાં ખાલી માણસની જ યોની એવી છે કે જેને જિજ્ઞાસા વૃત્તિ આપેલી છે ટુ નો સમથિંગ. આપણે હંમેશા કોઈ પણ માણસ હશે, કોઈ પણ લેવલનો હશે ને, એને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે અને જિજ્ઞાસા વૃત્તિમાંથી વિજ્ઞાનનો જન્મ થયો છે. અને આ વિજ્ઞાનને કારણે જ આજે માણસ પ્રકૃતિની દરેક જેટલી સ્પેસીસ છે, જેટલી યોનિઓ છે, એમાંથી સર્વશ્રેષ્ઠ પદને પ્રાપ્ત કરી શકે છે. અને આપણે વિજ્ઞાનને કારણે જ આજે આપણે સૌથી શ્રેષ્ઠ છીએ. ખાસ કરીને પરમ લોક વિજ્ઞાન કેન્દ્રને એટલા અભિનંદન આપવાના કે
બાળકો સાથે આપણું ડીલિંગ છે અને તેમાં પણ શિક્ષકો, સાંભળો, શિક્ષકો એવું માધ્યમ છે કે જેમાં શ્રેષ્ઠ વસ્તુ બાળકો સુધી પહોંચે છે. જંબુસરના સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌવંશ હત્યાનો પર્દાફાશ કરી વેડજ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. જંબુસર તાલુકાના સારોદ ગામમાં વેડજ પોલીસે ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 40.94 કિલો ગૌમાંસ તેમજ અંદાજે 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સલીમ અલી ફીચા, સલમાન સલીમ ફીચા, શાકિબ સલીમ ફીચા અને રફીક મોહમ્મદ બોકડનો સમાવેશ થાય છે. પોલીસે ઘટના સ્થળેથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીબલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોટરસાયકલ, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝઘડિયાના ઉમરલાના યુવક સાથે સોડા મશીન આપવાના બહાને 32.16 લાખની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમરલા દુવાગપુરા ગામના યુવકે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ સોડા જ્યુસ બનાવવાનું ઓટોમેટિક મશીન ખરીદવા માટે અમદાવાદની કંપનીને 35.16 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. જોકે મશીનની ડિલિવરી ન મળતા અને વારંવાર સંપર્ક છતાં સંતોષકારક જવાબ ન મળતા કંપનીએ માત્ર 3 લાખ પરત આપ્યા હતા. બાકી રહેલા 32.16 લાખ અથવા મશીન ન મળતા યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી અમદાવાદના દાણી લીમડાના 2 ઈસમો સામે ઉમરલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની દારૂલ ઉલમ માટલીવાલામાંથી 2 આતંકીઓની ધરપકડ. આતંકી જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા બંને ભરૂચની મદ્રેસામાં ઇસ્લામિક શિક્ષણના બહાને આવ્યા હતા. જૈશના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવાના ઉપયોગી સામગ્રી જપ્ત. ગુજરાત એટીએસે 5 આતંકીઓની કરેલી ધરપકડમાં દેશ વિરોધી ગતિવિધિઓનો ઘટસ્ફોટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.